મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, અદ્ભુત વાતો છે. આપણને છે ને એમ થાય કે મારામાં સમજણ શક્તિ ઘણી, મારી બુદ્ધિ એટલે કહેવું પડે. ઘણાને એમ થાય કે આ વ્યવહારિક કોઈ કામ હોય કે ક્યાંક કોઈક વાતને પૂરી કરવાની હોય, ક્યાંક કંઈ સમજાવટ કરવાની હોય તો આપણું કામ આમ બધાને સમજાવી દો. ક્યાંક એવું થાય કે ભાઈ ધન સંપત્તિ વૈભવ ગાડી બંગલા ફાર્મ હાઉસ આહા એની જમાવટ છે. હવે આ બધી વસ્તુઓ છે ને એ બધી પેલા આપણા અહમને પોષનારી છે. આ દરેક વસ્તુ તમારા અહમને વધારનારી છે. એટલે જીવનમાં આપણી પાસે જે કોઈ પણ સારી વસ્તુ હોય, આપણી પાસે સમજણ શક્તિ હોય, બુદ્ધિ હોય, વ્યવહારિક દ્રષ્ટિ હોય, ધન વૈભવ હોય, ગાડી બંગલા ફાર્મ હાઉસ બધું હોય તો એનો આનંદ કરવો, એને આનંદથી માણવું, પણ જીવન તો પેલું સહજ જીવવું. આમાંની એકેય વસ્તુનો ફાંકો રાખવા જેવો નથી. આ બધી જ વસ્તુ છે ને જીવનમાંથી તેને કહીએ ને કે એનું મહત્વ નીકળી જવું જોઈએ. એને જરૂરિયાત પ્રમાણે જીવનમાં ઉપયોગ કરો, માણો, જીવનમાં બધાને મદદરૂપ થાવ, એના થકી બધાને ક્યાંક ને ક્યાંક જ્યાં તમારી જરૂરત હોય ત્યાં પહોંચી જાઓ, બધાને સરસ રીતે મદદ કરો, પણ પેલી નમ્રતા ના છૂટવી જોઈએ, એમાં સહજતા હોવી જોઈએ, જીવન જીવવાનો આનંદ હોવો જોઈએ. અહમ પોષનારી કોઈ વસ્તુ જીવનમાં ચાલે નહીં. જાણે અજાણે પણ જો તમારો અહમ પોષાયો ને તો સમજો કે પેલી તમારી સહજતા ખોરવાઈ જશે. ક્યાંક ને ક્યાંક તમને મૂંઝવણ રહ્યા કરશે. તમને એમ થશે કે મારી પાસે બધું છે, હું આટલો હોશિયાર છું, છતાં કેમ કંઈક ખૂટે છે. આ પેલો અહમ પોષવાની વાત છે. એટલે આપણી પાસે ભગવાને આપેલી જે શક્તિ છે તે શક્તિનો સદુપયોગ કરવો, સહજ જીવન જીવવું, જીવનમાં નમ્રતા રાખવી, નાની નાની વાતો જીવનમાં ઉતારવાની, સજાગ રહેવાનું, ક્યાંય લપસી ન જવાય તો જીવવાની બહુ મજા આવે. હરિ ઓમ.